હાય ગુડ મોર્નિંગ, જય ખોડિયાર, જય હર્ષિત. કેમ છો અને મજામાં જશો? ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જીવો. ફ્રેન્ડ્સ, સવાર પડી ગઈ છે અને તમારા માટે વ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે. તો આજનો વ્લોગ એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં. તો ફ્રેન્ડ્સ, આજના વ્લોગની શરૂઆત કરીએ મા મેલડીના આ સરસ મજાના ભાવથી. તો તમારો પણ દિવસ સુધરી જાય અને મારો પણ. એ મેલડી ઉકળતા પીવે તાવા, મેલડીના ખોટા હમ ના ખાવા. એ મેલડી ઉકળતા પીવે તાવા, મેલડીના ખોટા હમ ના ખાવા. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે અમારી ચેનલમાં તમને સરસ મજાના ગીતો, ગરબા બધું જ સાંભળવા મળશે. તો અમારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય ખોડિયારમાં, જય હર્ષિતમાં, જય ગાયત્રીમાં. હું બોલીશ જય ગાયત્રીમાં તો બોલીશ ભાઈ. બરાબર. હા. કેમ સવારમાં ફ્રૂટ સમારવાનું? બાનું પાસે દૂધ ને કેળા આપો. બોડી બની જશે બાની, દૂધ ને કેળા ખવડાવીશ તો. એમને નહીં બનો. એ જાડા થઈ જશે બા. એમની બોડી નહીં બને. હા, નહીં બને. બનવાની હોત તો પહેલાથી જ બની ગઈ હોત. આમાં શું બને? અરે તું દૂધ ને કેળા ખવડાવતી, વહુ દૂધ ને કેળા ખવડાવે, બરાબર, તો પછી સાસુમાની બોડી થઈ જ જાય ને. તો સારું છે ને, બોડી થશે તો સારા લાગશે. એવું છે? અમે બે સરખા મોટું પતલું, અત્યારે મોટું પતલું છીએ. પતલું નું મોટું, તમે બંને મોટું થઈ જઈએ ને. એ બી સાચી વાત. તો અને આ કોણ લાવ્યું પેલી? શું હા, આ બાલાજીની સેવ છે. કોણ લાવ્યું? કોણ લાવો? તમારું પ્રિય ધમાલ. ભાઈ એને ધમાલને કહી દે ઘરનું ખાય, બહારના પડીકા લાવીને ના ખાય. આવા સારા કામો એ જ કરે ને. પણ તું છૂટ આપે ને વનિતા, એટલા બધું કરે છે. હા, તું જ છૂટ આપે. એ એમ કે હું મેગી બનાવી દઉં, સારું બેટા બનાવી દઉં. અને હું કહું ત્યારે પછી કે એણે કશું ખાધું નથી, બનાવો તો. એ તો ક્યારેક છૂટ આપવી પડે. મેગી નહીં, હમણાંથી પડીકા તો લાવતો જ નતો, તો ઘણા સમય લાવ્યો. હવેથી પણ એને કહી દે પપ્પા ગરમ થાય, પપ્પા જોશે તો બોલશે, એટલે પડીકા લાવવાના નહીં, આવું કહી દે. આપી દેવાની. હા બસ, બરાબર. સારું, ચલો પાન આપી આવો. ધમાલ, બોલો. શું કરી રહ્યો છો સવારમાં? સવારમાં ચિંગમ ખાઈ રહ્યો છું. સવારમાં ચિંગમ ખાવાનું કે દૂધ પીવાનું પ્રી હોય? વર્કઆઉટ. બેટ ને તારું તો કંઈક આ અલગ બેટ તો અલગ જ છે. અરે ઉપા સાંભળો. એ સાંભળ, એ વગાડ્યું ને તે તો મને યાદ આવી ગયું. પહેલું પિક્ચર આય હાય કોના જેવો? શાહરુખ ખાન જેવા. અરે હું શું કઉ છું, આપણે રીલ બનાવવા જવાનું છે આજે. ક્યાં જવું છે? જઈએ કોઈ સારી જગ્યા, તમને ખબર હશે ને? આપણી ફિલ્મ સિટી, આપણે જ્યાં જઈએ. ફિલ્મ સિટી. હા, ત્યાં. ચલો આજે શેના ઉપર રીલ પણ બનાવવા? કયા ઉપર બનાવીશ? હુસન તેરા. આહા. તો આ પેન્ટ ચેન્જ કરી દો, બ્લેક પહેરી દઉં, કેમ કે આખું આઉટફિટ બ્લેક છે એના નીચે. ઓકે, તો આ કોમ્બિનેશન સરસ લાગશે. વાહ ઘોડા વાહ. अब अभी मैं बताता है मैं. વનિતા બારોટ, બોલો જી, શું કરી રહ્યા છો? શું કરી રહ્યા છો? કામ શોપિંગ પાસે એવું બોલો છો, શું કરી રહ્યા છો? અરે કામ એટલે ફ્રેન્ડ્સ, અમારે જવાનું છે શૂટિંગમાં, એટલે બંનેના કપડાં ખાલી રેડી કરવાની વાત કરી. એમાં કામ કહેવાય? રેડી કરવા હું 2 કલાકથી બધું શોધાશોધ કરું છું. મારી પેલી ગોલ્ડન શું કહેવાય? તમે કપડા એવા ચોઈસ કર્યા, એક પેલાનું હોય તો આનું ના હોય, નાનું હોય તો પેલાનું. ફ્રેન્ડ્સ, તમને કેટલી વાર લાગી? તમને બતાવું, આ મારી બેગ રેડી થઈ ગઈ છે કપડાઓની. વનિતા બારોટની પેલી બેગ છે, પેલી બેગ છે, અને કપડાં તો જ્યાં જુઓ ત્યાં જુઓ. સામે અમુક તો જુઓ ફ્રેન્ડ્સ, ચેર ઉપર પોટલી બાંધીને મૂકી દીધા છે. તમે જે કીધા હતા એ બધા શોધી કાઢ્યા. થેન્ક યુ સો મચ, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. શું થાકીને લોટ પોત થઈ ગઈ? અરે બકા, એટલું તો કરવું પડે ને કામ. બકા એટલું જ કરવું પડે. સબરા સાંભળ, કપડા તે લીધા, મારા લીધા, તારા લીધા, તો આપણે બંને સારા દેખાશું ને પહેરશું તો. તે તારી તમારે દેખાવાનું અને મહેનત મારે કરવાની. એટલે હું પારકો છું ના? થોડી મહેનત કરાવતા હોય તો
પારકા નથી તો બરાબર છે એ તો અરે બરાબર એમાં છે કઈ ખોટી વાત નથી. સાંભળ અમાર પાછું પેલો ધમાલ વળગ્યો છે કે રીલ્સ બનાવવા જવું છે એટલે પાછું રીલ્સ બનાવવા મારે જવું છે એટલા માટે. પણ એકલી મેં કેટલું મને અડધું થઈ જાત ને તમે હોત તો એમ. વાંધો નહીં આજનો દિવસ આજના શૂટિંગ પૂરતું તમે કરી લો બરાબર. ધમાલને બી ખુશ કરી દો ને એ રાજી થઈ જાય એટલા માટે બરાબર. હા ફ્રેન્ડ્સ અત્યારે અમે જઈ રહ્યા છીએ સરસ મજાના વરસાદી માહોલમાં રીલ્સ બનાવવા માટે. ધમાલને રીલ્સ બનાવી છે એટલે અત્યારે અમે જઈ રહ્યા છીએ રીલ્સ બનાવવા માટે. સો ફ્રેન્ડ્સ અત્યારે અમે નીકળ્યા છે ધમાલને રીલ્સ બનાવવાની. ધમાલ તોબા 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 ઉપર રીલ બનાવવાની છે મારે. તારી બી તોબા જ છે ફ્રેન્ડ્સ. ધમાલ બી ગમે ત્યારે કંઈક ને કંઈક વિચારણા કરે કે મારે આ કરવું છે ચલો તો એટલે કરવું જ પડે. હા એટલે કરવું જ પડે. અને આજે કોલ્ડ ડ્રિંક પણ પીવાની મજા આવશે. તું કોલ્ડ ડ્રિંક્સ ની વાત ના કર. વારંવાર જ્યારે હોય ત્યારે કોલ્ડ ડ્રિંક્સ બસ નહીં તો ગાડી પાછી વાળી લઈ. તમે એમ નહીં, તમે મને કીધું કે એક હપ્તો ટકી જા પછી તને 2 બોટલ કોલ્ડ ડ્રિંક લઈ આપીશ. શું કેવું દેવ? હા પપ્પા બરાબર છે. અને હા પપ્પા કોલેજમાં અરે 2 બોટલ પીવે છે. અરે કોલ્ડ ડ્રિંક્સ હું કોલેજમાં તું જોવા આવે હું પીવું છું. વિડિયો કોલ ઉપર મને પાછો ભાઈ એ વિડિયો ભલે કોલ પીવે મને પણ મારી આગળ પીતો નથી દેવ એટલે વાત પૂરી. અને હું પપ્પાને તો એટલે એમ નહીં. પૂછ્યા કરું. તો હું પણ ટ્યુશન જાઉં અને એ વખતે પીવું તો પછી ના તો એવું થોડી એવું કઈ નથી. એવું કઈ નથી. હે દેવુભાઈ કરે તો ચાલે, હું કરું તો તું ભાઈ, અત્યારે એવું કઈ નાનો છો તું સ્કૂલ હા તું કોલેજમાં આવી જા પછી પી ત્યારે જે કરવું એ કરજે બસ. જો મારી વાત સાંભળો. હા. પેલા તો આ માણસ જે કરી રહ્યા છે ને એ ઇલીગલ વસ્તુ છે. શું ઇલીગલ? તો શું યાર જો એ વિડિયો ઠંડુ- કોલ કરીને મને ઉપરથી લલચાવે. જો ધમાલ આ જો ભાઈ એવું ના કરતો તું હો. હા એ બધું ના જોઈએ. અરે તો પણ આજનો દિવસ માફ કરો ને. બોલવું જ નથી મારે કઈ. ધમાલ આવો બા. આગળ પકોડી આવે છે. ઓહો ઊભી ઊભી રાખી. રાખો તો ચલો. હા હા ખાવાની જ હોય ને હવે પકોડી તો નાસ્તો કહેવાય. નાસ્તો કહેવાય પણ મારા માટે બી પેલું નાસ્તા જેવું જ છે એનું કારણ કે બધા ત્યાં ખાતા હશે ને તો મારાથી ઊભું રહેવા છે. અને ગઈ વખતે અમે દેવભાઈ ને હતા ને તો બધા જ ઓળખી ગયા ભાગ્યા ગમગમાટ. પણ એટલે. આજનો દિવસ તમારે કંટ્રોલ કરવું અત્યારે પડશે. જોઈએ અત્યારે આવી ગઈ છે પકોડી. એટલા બધા છે નહીં દેવ? ખાઈ લઈએ ચલો. હા ચલો ઉતરો. બરાબર. હા ઉતરો. ફ્રેન્ડ્સ પકોડી તો ખાવી છે. શું કેવું દેવભાઈ? હા, પકોડી તો એ ખાવી છે પકોડી પણ તો- ત્યાં સામે જો ઊભા છે હમ. એ જો પપ્પાને જોઈ ગયા તો પછી સેલ્ફી આ તે બધું એટલે થશે. ફ્રેન્ડ્સ પકોડી ખાવાની બહુ જ ઈચ્છા થઈ ગઈ છે પણ પેલા લોકો જે ઊભા છે જે ખાય છે એ જાય પછી તો તરત જ અમે ગાડીમાંથી ઉતરીને પકોડી ઉપર તૂટી પડીએ. ભાઈ શું કરવું છે? પેલા લોકો તો લાગતું નથી કે ચાય જો એમ નહીં એ 1-2 હતા એમાંથી 5 થયા. હા કારણ આની પકોડી જેવી આવે છે પપ્પા. ટેસ્ટી પાણી એકદમ. એકદમ ઠંડુ હોય પાણી છે. એકદમ કોલ્ડ વોટર. કોલ્ડ વોટર ઊભા તો બરાબર રહીશું, પછી જ કામ થશે. જો જો એમાં પકોડી ખાए વગર मेरे दिमाग की बत्ती नहीं चलती पप्पा. બરાબર ત્યાં જોઈ રહે પણ પેલા ભાઈને કે બે પેલા જ જણા છે ઊભા. 2 જણા નહીં જો પેલા એક ભાઈ છે પેલી બાજુ 2 પેલી 2 બહેનો છે. થઈ ગયા આ લોકો થઈ ગયું છે. પછી નીકળે રે બહાર. તો ફ્રેન્ડ્સ પેલા લોકો જે પકોડી ખાવા આવે તો ખાય ને યાર પકોડી વાળા તો આપણે એવું ના કે અમને આપણે ખાતા હોય ને કોઈ એવું કે મને પાણી વળી ગયું છે પકોડી ખાવાનું એટલે આપણાને જેમ પાણી વળી ગયું છે એમ બધાને પકોડી ખાવાનું. ઓ રેવા દે વાર ના વળાય ને યાર. બરાબર જ છે આપણે તો જો એમને મસ્ત છે ને. એ તો બરાબર જ છે. 1 નંબર જ છે બરાબર. तुमको यार आवड़ता ही नहीं है पकोड़ी बनाना. એ मैं तुमको सिखाता है. सिखाता है चना लिया उसमें डालो संचन. સંચણ. हाँ तो संचन ही डालने का होता है ना. ત્યાં ધ્યાન રાખ. પેલા બેન બી એવું લાગે છે એવું કે ખાશે. એક અઠવાડિયાના ભૂખ્યા હોય એવું લાગે છે. પણ તૂટી આ પડ્યા છે.
ફ્રેન્ડ્સ પકોડી मैं कुछ વસ્તુ बोल नहीं सकता, बोलूंगा तो विवाद हो जाएगा. ધમાલ. Women. ફ્રેન્ડ્સ પકોડી એવી વસ્તુ છે ને ખાવાની કે અમુક વસ્તુ એવી, એક ચોળાફળી, પકોડી, આ બે વસ્તુ લોકો ખાવાનું એમ વિચારણા કરે કે આપણે પકોડી ખાવા જાય 20 રૂપિયાની જ ખાવી છે. ધમાલ. પછી ખબર નહીં 150-200 પછી નું બિલ બને. 20 ના બદલે 1 જીરો ના બદલે 2 જીરો લાગી જાય. દેવ, મારે હું ગમે ત્યારે પકોડી ખાવા જાઉં એમ કે ભૈયા 1 પ્લેટ હી, અને પછી જે ચાલુ પડી જાય પછી કે સર 1 પ્લેટ પૂરી હો ગઈ, ચાલુ રખો ઓર ચાલુ રખો. એટલે આ વસ્તુ એવી છે. એટલે અત્યારે બી એવું થઈ રહ્યું કે ક્યારે ગાડીમાંથી નીચે ઉતરીએ ક્યારે અને ઘોડાને છૂટો મૂકીએ. એ ઘોડાવાળી માસી, હું ઘોડો લાગુ તને, ઘોડાને છૂટો મૂકીએ તો ને તમે હમણાં જઈને શું કહેશો, ભૈયા ચને મેં બનાવું. ઘોડા ના કહું તો શું કહું તમને. ફ્રેન્ડ્સ, ખાવા તો ઉતર્યા છે પણ કોઈ ઓળખી ના જાય તો સારું. ફટાફટ આ પકોડીવાળો આપે તો સારું. તો ભાઈ પકોડીવાળાના ત્યાં તો બહુ જ ભીડ હતી. શું કેવું દેવભાઈ? અરે ગજબ, બહુ જ ભીડ હતી ને મને ખાતા મને તો એમ થઈ ગયું, મેં કીધું ફટોફટ પૂરી. એની પકોડી પણ એવી હતી પાછું પડાતું નતો, એટલે પણ તો બી ભીડ એટલી હતી પણ કે મેં અમે આજે ખાઈ લીધી ભૂકા છે. કાઢી નાખ્યા. એટલે મારા માટે ફ્રેન્ડ્સ ગાડીમાં ભાઈ, પપ્પા માટે સ્પેશિયલ તમારા માટે પકોડી લઈ લીધી છે. તો હવે હું તમે હવે- ખાઈ લો ફટોફટ. બસ બરોબર. હવે ખાલી એક જ વસ્તુની કમી છે ઉપર, શેની? કોલ્ડ ડ્રિંક. આની પકોડી જોરદાર હોય છે. તો શું કેવું છે? તો ફ્રેન્ડ્સ, ધમાલની રીલ્સ બનાવીને ઘરે આવી ગયા છે અને ખૂબ જ મજા આવી. પકોડી ખાવાની તો બહુ જ મજા આવી. રીલ્સમાં મજા નથી આવી એટલી પકોડી ખાવામાં મજા આવી. ધમાલને એવું લાગશે, ધમાલ બ્લોગ જોશે ને ત્યારે એને એવું લાગશે પપ્પા શું બોલી ગયા, કે રીલ્સમાં મજા આવી નથી. ફ્રેન્ડ્સ, રીલ્સમાં બી બહુ મજા આવી, પણ આ તો ધમાલને ખીચાવવા માટે વાત કરું છું. ધમાલે એટલો જોરદાર ડાન્સ કર્યો છે. આ વ્લોગમાં તમે જોશો એટલે તમને ખબર પડશે કે ધમાલ જોરદાર ડાન્સર છે, કોમેડિયન છે, ઓલરાઉન્ડર છે ધમાલ. એટલે આજનો વ્લોગમાં તમને ખૂબ જ મજા આવશે. ધમાલે ખૂબ જ કોમેડી, ડાન્સ બધું જ કર્યું છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જરૂર જણાવજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો. તો મળીએ છીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.